નમસ્તે ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની આપણી કથા છે અહંકાર, પૈસા અને માનવતાની। ક્યારેક માણસ પૈસાના અહંકારમાં એટલો બધો અંધ બની જાય છે ને કે તેને સામેના માણસની લાગણી જ નથી દેખાતી। તેને લાગે છે કે પૈસાથી બધું ખરીદી શકાય છે, પણ સમય એક એવો શિક્ષક છે જે મોટામાં મોટા માણસને પણ નમ્રતા શીખવાડી દે છે। તો ચાલો ફ્રેન્ડ્સ, આજની હૃદયસ્પર્શી કથાને શરૂ કરીએ। ભાવનગરના હાઈવે પર એક ચાની લારી હતી અને એ લારી બહુ મોટી નહીં, જૂનું ટીનનું છાપરું અને બાજુમાં 2 લાકડાની બેન્ચ અને આગળ નાનો એવો સ્ટવ। લારી ચલાવતા હતા આપણા વૃદ્ધ કાકા મનહરભાઈ। સફેદ જૂનો કુર્તો અને ચહેરા પર શાંતિ, આંખોમાં એમને અદ્ભુત નમ્રતા હતી। લારીની બાજુમાં માં ખોડિયારનો નાનો ફોટો હતો। દરરોજ સવારે લારી ખોલતાની પહેલા જ મનહરભાઈ ત્યાં દીવો કરતા અને પછી ધીમેથી બોલતા, જય ખોડિયારમાં, આજે પણ બધાનું ભલું કરજો। મનહરભાઈની ચાની લારી હાઈવે પર હતી એટલે ખૂબ જ ફેમસ હતી, પણ માત્ર ચાના ટેસ્ટ માટે જ નહીં, લોકો એમને કહેતા કે મનહર કાકાની ચામાં લાગણી છે। ઘણા ટ્રક ડ્રાઈવર તો ખાસ તેમની લારી પર ખાલી એમને ઊભા રહેતા। કોઈ ડ્રાઈવર થાકેલો હોય ને તો મનહરભાઈ એમને પૂછતા કે બેટા, જમ્યું કે નહીં? ક્યારેક કોઈ પાસે પૈસા નહીં હોય તો પણ એ ચા પીવડાવી દેતા અને કહેતા કે જ્યારે તમારી પાસે પૈસા હોય ને ત્યારે આપી દેજો। બધા તેમને ખૂબ માન આપતા, પણ મનહરભાઈનું જીવન એટલું સરળ નહોતું। વર્ષો પહેલા તેમના દીકરાનું એક્સિડન્ટમાં અવસાન થઈ ગયું હતું। ત્યારથી જ તેઓ એકલા જ રહેતા અને ઘણા લોકો એમને કહેતા કે કાકા, હવે આરામ કરો, પણ તેઓ હસીને જવાબ આપતા કે જ્યાં સુધી હાથ ચાલે છે ને ત્યાં સુધી કામ કરવું સારું છે, અને સાચું કહીએ ને તો એ લારી જ તેમનું આખું જીવન હતી। એક દિવસ સાંજનો સમય હતો। હળવો એવો વરસાદ પડતો હતો અને ટ્રક ડ્રાઈવરો બેન્ચ ઉપર બેઠા હતા અને ચા પીતા હતા। ત્યારે જ અચાનક એક મોટી બ્લેક લક્ઝરી કાર આવીને ઊભી રહે છે અને બધાની નજર કાર તરફ જાય છે અને ઈ કારમાંથી ઉતર્યા આપણા શહેરના મોટા બિઝનેસમેન વિરેન શેઠ। તેમણે આસપાસ નજર કરી અને થોડા તિરસ્કારથી બોલ્યા કે અહીં ક્લીન જગ્યા જ નથી કે શું? અને પછી ઊંચા અવાજમાં બોલ્યા કે એ કાકા, જલ્દી સ્પેશિયલ ચાય બનાવો। મનહરભાઈ હસીને બોલ્યા કે હા બેટા, અત્યારે જ બનાવું છું। મનહરભાઈ ખૂબ જ પ્રેમથી ચા બનાવવા લાગ્યા અને એમાં આદુ નાખ્યું, એલચી નાખી અને થોડી જ વારમાં ગરમા ગરમ ચા તૈયાર થઈ ગઈ। વિરેન શેઠ એક સિપ લીધી અને અચાનક જ ગુસ્સે થઈ ગયા। આને ચા કહેવાય? આનાથી તો અમારા ઓફિસમાં પટાવાળા પણ સારી બનાવે છે। અને આમ કહીને કપને ફેંકી દીધો। કપ નીચે પડતા જ તૂટી જાય છે। આજુબાજુ બેઠેલા લોકો બધા જ શોક થઈ જાય છે। એક ક્ષણ માટે તો લારી એકદમ શાંતિથી છવાઈ જાય છે, પણ મનહરભાઈ શાંત રહ્યા અને ધીમેથી બોલ્યા, માફ કરજો બેટા, હું બીજી બનાવી દઉં છું। વિરેન શેઠ હસવા લાગ્યો, તમે લોકો આખી જિંદગી લારી ચલાવો છો, તમારી આટલી જ લેવલ છે? આટલું કહીને તેઓ કારમાં બેઠા અને નીકળી ગયા। ત્યાં બેઠેલા એક ટ્રક ડ્રાઈવરે બહુ જ ગુસ્સે થઈને કાકાને કહ્યું કે કાકા, આવા માણસને ચા આપવી જ નહીં જોઈએ। પણ મનહરભાઈ
મનહરભાઈ માત્ર સ્મિત કરતા રહ્યા અને થોડા જ સમય પછી ધીમેથી બોલ્યા કે બેટા, પૈસાનો અહંકાર માણસને થોડા સમય માટે જ મોટો દેખાડે છે, પણ સંસ્કાર વગર માણસ ક્યારેય મોટો નથી બનતો. બધા જ શાંતિથી તેમની વાત સાંભળતા રહી ગયા. તે રાત્રે ભારે વરસાદ પડ્યો. મનહરભાઈ લારી બંધ કરીને ઘરે જતા રહ્યા. નાના રૂમમાં મા ખોડિયારનો ફોટો હતો અને તેમણે ત્યાં દીવો કર્યો અને ધીમેથી બોલ્યા કે માં, બધાને સદબુદ્ધિ આપજો. અને બીજી બાજુ વિરેન શેઠ પોતાના બંગલામાં પાર્ટી કરી રહ્યો હતો. મોટા મોટા બિઝનેસમેન ત્યાં આવ્યા હતા, હાસ્ય કરતા હતા, મ્યુઝિક હતું અને મોંઘું જમવાનું હતું. વિરેન શેઠ ગર્વથી બધાને કહેતો કે આગામી વર્ષમાં હું શહેરનો સૌથી મોટો બિઝનેસમેન બનીશ. બધા જ તેમના વખાણ કરતા અને ધીમે ધીમે તેમનો અહંકાર વધતો જ ગયો. સમય પસાર થતો ગયો અને થોડા મહિના પછી વિરેન શેઠે એક મોટા બિઝનેસની ડીલ કરવાની હતી. તેમને લગભગ આખી જ પ્રોપર્ટી ઇન્વેસ્ટ કરી દીધી હતી, કેમ કે તેમને ખાતરી હતી કે હવે કરોડોનો નફો થશે. પણ કિસ્મતને તો કંઈ બીજું જ મંજૂર હતું. એક દિવસ એમને ખબર પડી કે એમનો જે પાર્ટનર હતો એ પૈસા લઈને ભાગી ગયો હતો. વિરેન શેઠના પગ નીચેથી જમીન સરકી ગઈ. બેંકના જે ઓફિસર હતા એ ઘરે આવવા માંડ્યા અને કોર્ટમાંથી નોટિસ પણ આવી ગઈ. એમનું બધું જ એમનું ઘવાઈ ગયું. જે લોકો એમને સાથ આપતા હતા, જે લોકો એમના ફ્રેન્ડ હતા અને એમ્પ્લોય, એ બધા જ એમને છોડીને જવા લાગ્યા. ઘરમાં પણ ટેન્શન વધવા લાગ્યું અને એક તેમની પત્નીએ એમને ધીમેથી કહ્યું કે થોડા શાંત થઈ જાઓ, બધું ઠીક થઈ જશે. પણ વિરેન શેઠ તેમને ગુસ્સામાં બોલ્યા, કઈ ખબર નથી પડતી તમને આ બિઝનેસમાં. અને ધીમે ધીમે તેઓ અંદરથી એકલા પડી ગયા. એક રાત્રે તેઓ બંગલાની બાલ્કનીમાં બેઠા હતા. આસપાસ શાંતિ હતી અને ત્યારે જ અચાનક તેમને હાઈવેની એ ચાની લારી યાદ આવી ગઈ. મનહરભાઈના શબ્દો એમને કાનમાં ગુંજવા લાગ્યા. સંસ્કાર વગર માણસ ક્યારે મોટો નથી બનતો. પહેલી વાર તેમને પોતાની ભૂલ સમજાવી. સમય વધુ ખરાબ થતો ગયો. એક દિવસ બેંકે બંગલાને પણ નોટિસ આપી દીધી. વિરેન શેઠ સંપૂર્ણ તૂટી ગયો. તેમણે એકલા કાર લઈને શહેરની બહાર નીકળી જવાનું વિચાર્યું. રાત્રિનો સમય હતો અને વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. અચાનક હાઈવે પર એમની કાર બંધ થઈ જાય છે. તેમણે ઘણી કોશિશ કરી પણ કાર ચાલુ જ નહીં થાય અને આસપાસ અંધારું હતું. મદદ માટે કોઈ હતું જ નહીં. થોડા આગળ દૂર એમને એક નાનો પ્રકાશ દેખાયો. વિરેન શેઠ ધીમે ધીમે ચાલતા ત્યાં પહોંચી જાય છે. એ જ ચાની લારી હતી મનહરભાઈ કાકાની. અને કાકા ચા બનાવી જ રહ્યા હતા એટલે તેમણે વિરેન શેઠને ચા પીવડાવી. એમને તરત ઓળખી લીધા. તેમણે વિરેન શેઠને તરત જ ઓળખી લીધા, પણ તેમના ચહેરા પર જરા પણ ગુસ્સો નહીં હતો. તેમણે શાંતિથી કહ્યું, આવો બેટા, અહીં બેસો. વિરેન શેઠ શાંતિથી બેન્ચ પર બેસી ગયા. ભીના કપડા હતા અને થાકેલો ચહેરો હતો. આજે પહેલી વાર તેમના ચહેરા પર અહંકાર નહીં હતો. મનહરભાઈએ ગરમ ચા આપી. વિરેન શેઠે કપ હાથમાં લઈને લાંબા સમય સુધી કંઈ પણ બોલી જ નહીં શક્યા. ધીમેથી એ કાકાને બોલ્યા કે એ દિવસે મેં તમારું બહુ જ અપમાન કર્યું હતું. મનહરભાઈ હસીને બોલ્યા કે બેટા,
માં ખોડિયારે અમને શીખવાડ્યું છે કે માણસનો સમય ખરાબ હોઈ શકે પણ સ્વભાવ એમનો ક્યારેય ખરાબ નહીં હોવો જોઈએ. અને આ શબ્દ સાંભળીને વિરેન શેઠની આંખમાં આંસુ આવી ગયા. વર્ષો પછી તેઓ અંદરથી તૂટી ગયા હતા. તેમણે પહેલી વાર કોઈની સામે હાથ જોડ્યા. તે રાત્રે લાંબા સમય સુધી બંને વાતો કરતા રહ્યા. મનહરભાઈએ પોતાના જીવનની મુશ્કેલીઓ જણાવી. કેવી રીતે એમણે દીકરો ગુમાવ્યો, કેવી રીતે એકલા જીવવું, એ બધું એમને કહ્યું. છતાં લોકો માટે એમણે પ્રેમ રાખ્યો. વિરેન શેઠ શાંતિથી બધું સાંભળતા રહ્યા. તેમને સમજાયું કે સાચો માણસ પૈસાથી નહીં પણ દિલથી બને છે. તે દિવસ પછી વિરેન શેઠ સંપૂર્ણ બદલાઈ ગયા. હવે તેઓ ગરીબ માણસની સાથે પણ પ્રેમથી વાતો કરે છે, વર્કરનું સન્માન કરે છે અને જરૂરિયાતમંદોને મદદ પણ કરે છે. અને સૌથી ખાસ વાત તો એ છે કે દર અઠવાડિયે હાઈવે પર મનહરભાઈની લારી પર વિરેન શેઠ જરૂરથી આવતા અને ત્યાં જઈને ચા પીતા. ઘણીવાર તો એ કસ્ટમરને પોતે જ ચા સર્વ કરતા. અને આ જોઈને એક દિવસ એક ટ્રક ડ્રાઈવરે એમને મજાકમાં પૂછી લીધું કે શેઠ, હવે તમે આ લારી પર કેમ આવો છો? વિરેન શેઠે સ્મિત કરીને બોલ્યા કે મને અહીં ચા નહીં પણ જીવન શીખવા મળે છે. મનહરભાઈ દૂર ઊભા હતા અને સ્મિત કરી રહ્યા હતા. તો મિત્રો, પૈસા માણસને થોડા જ સમય માટે મોટો બનાવી શકે પણ સંસ્કાર, નમ્રતા અને માનવતા એ માણસને હંમેશા માટે મોટો બનાવે છે. ક્યારેક કોઈ ગરીબ અથવા સામાન્ય માણસનું અપમાન કરશો નહીં, કારણ કે સમય અને પરિસ્થિતિ બદલાતા વાર નથી લાગતી. યાદ રાખજો ફ્રેન્ડ્સ, મીઠા શબ્દો બોલવામાં કઈ ખર્ચ નથી થતું પણ એ કોઈનું દિલ જીતી શકે છે. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર.